સુરતના ગઝલકાર આસિમ રાંદેરી, જેમનો એક કાવ્ય સંગ્રહ બહુ પ્રખ્યાત થયેલો છે, લીલાના કાવ્યો, જેમાં લીલાને ઉદ્દેશીને ઘણી બધી રચનાઓ લખાયેલી છે. આસિમ રાંદેરી લીલા નામના કોઈ પાત્રને ચાહતા હતા, મોહબ્બત કરતા હતા. મિત્રો, બને છે એવી ઘટના કે એક દિવસ લીલાના લગ્નની કંકોત્રી આસિમ રાંદેરીને ઘેર આવે છે. આસિમ રાંદેરી એ કંકોત્રી વાંચે છે અને ગઝલ લખે છે કે કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે. અને મૃત્યુ પર્યંત આસિમ રાંદેરીએ કોઈને કીધું નહીં કે આ લીલા કોણ હતી. એમના પ્રેમમાં ત્યાગ હતો. આજની યુવા પેઢી જે પ્રેમમાં પડે છે, વેમમાં પડે છે અને ડેમમાં પડે છે, એમને આસિમ રાંદેરીના જીવનમાંથી એ પ્રેરણા લેવાની છે કે કોઈ વ્યક્તિના જવા માત્રથી ક્યારેય જીવન પૂરું થઈ જતું નથી.